તો મિત્રો ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। સજીવોનું મુખ્ય લક્ષણ કયું છે? જવાબ એ વૃદ્ધિ કરે છે। સજીવોમાં શ્વસન પ્રક્રિયા શા માટે થાય છે? ઉર્જા મેળવવા માટે। નીચેમાંથી કયું સજીવ નથી? પથ્થર। સજીવોમાં વિવિધતા શાના આધારે જોવા મળે છે? આકાર અને રચના। હરિતકણોમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ। પ્રાણીઓમાં પોષણનો પ્રકાર કયો છે? પરપોષી। ઊંટ રણમાં જીવવા માટે કઈ અનુકૂલન ધરાવે છે? જવાબ બી, કુબડમાં ચરબી સંગ્રહ। માછલીમાં તરવા માટે કયું અંગ મદદ કરે છે? પાંખડા, ફિન। છોડમાં પાણી પરિવહન માટે કયું તંત્ર કાર્ય કરે છે? બી, શ્વસન તંત્ર। માનવ શરીરમાં હૃદય કયા તંત્રનો ભાગ છે? માનવ શરીરમાં હૃદય રક્ત સંચાર તંત્રનો ભાગ છે। સજીવોમાં પ્રજનનનો મુખ્ય હેતુ શું છે? જાતિનું સંરક્ષણ કરવાનું। ફેફસાંનું કાર્ય શું છે? ઓક્સિજન લેવો। જંગલી પ્રાણીઓનું સંરક્ષણ શા માટે જરૂરી છે? પર્યાવરણ સંતુલન માટે। નીચેમાંથી કયું સ્તનધારી પ્રાણી છે? વાઘ। છોડમાં મૂળનું મુખ્ય કાર્ય શું છે? પાણી શોષવું। ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓમાં કયું અનુકૂલન જોવા મળે છે? બી, જાડું વાળ। માનવ શરીરમાં પાચન પ્રક્રિયા ક્યાં શરૂ થાય છે? મોઢું। સજીવોમાં ઉત્સર્જનનો અર્થ શું છે? કચરો બહાર કાઢવો। જીવ વિશ્વમાં સૌથી નાનો સજીવ કયો છે? બેક્ટેરિયા। સજીવોનું સંરક્ષણ કરવા માટે કયું પગલું યોગ્ય છે? સજીવોનું સંરક્ષણ કરવા માટે અભયારણ્ય બનાવવું જરૂરી છે। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। છેલ્લું અભયારણ્ય ક્યારે કઈ સાલમાં બન્યું?